રાજકોટમાં સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો સાથે એક મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। પરિણીત મહિલાના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલી મહિલાને સારવાર દરમિયાન આપવામાં આવેલી દવા અને ઇન્જેક્શનના ભારે ડોઝના કારણે ગંભીર સાઇડ ઇફેક્ટ્સ થયા, જેના કારણે મહિલાની તબિયત વધુ બગડી અને જીવન પર લાંબા ગાળાની અસર પડી। પરિવારજનોએ ડોક્ટર સામે કાર્યવાહી અને ન્યાયની માંગ ઉઠાવી છે। રાજકોટ શહેરની બાલાજી હોલ પાસે આવેલ મેડિકેર હોસ્પિટલ અને તેના ડોક્ટર અમિત વારસાણી સામે એક પરિણીત મહિલાના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારજનોના કહેવા મુજબ મહિલાને સામાન્ય તાવની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન આપવામાં આવેલી દવા અને ઇન્જેક્શનના ભારે ડોઝથી મહિલાની તબિયતમાં ગંભીર બદલાવ આવ્યા હતા અને સારવાર બાદ મહિલાના વાળ ખરવા લાગ્યા, શરીરની ચામડી ઉખડવાની સ્થિતિ સર્જાઈ અને બાદમાં અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઊભી થઈ। આથી મહિલાના પરિવાર દ્વારા અન્ય તબીબની સલાહ બાદ અગાઉ ચાલી રહેલી દવાઓ બંધ કરવામાં આવી હતી। પરિવારે એવો પણ દાવો કર્યો છે કે સારવાર દરમિયાન લાખો રૂપિયાનું બિલ ચૂકવવું પડ્યું, છતાં તેમને લાંબા ગાળાનું દુઃખ સહન કરવું પડ્યું। વર્ષ 2024માં પરિવારજનોએ જિલ્લા તંત્ર, પોલીસ તેમજ આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે। પરિવારના જણાવ્યા અનુસાર મામલો ગુજરાત મેડિકલ કાઉન્સિલ સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોની વાત સાંભળવામાં આવી હતી। જોકે પરિવારજનોનો આક્ષેપ છે કે તેમને સંતોષકારક ન્યાય મળ્યો નથી અને હવે ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે। 1.5 વર્ષ બાદ મહિલાની તબિયતમાં આંશિક સુધારો થયો હોવાનું પરિવાર જણાવી રહ્યું છે, પરંતુ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ યથાવત છે। મારું નામ જાડેજા દિલીપસિંહ ધીરુભા, તાલુકો કાલાવડ, ગામ મનોર ખીજડીયા, જિલ્લો જામનગર। અમે તાવ આવવાથી મારા વાતને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં, બાલાજી હોલની બાજુમાં। ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ। તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું। તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા ટેપે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં ગયા અને એની મોર અમે એક સ્કિનના ડોક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે। તો એ સ્કિનના ડોક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી। 9-10 જાતની દવા હાલતી હતી। હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી, 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકલ હોસ્પિટલના ડોક્ટરે। પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી એટલે એના કારણે અમે પછી લગભગ 2.5 મહિના થવા આવ્યા છે। પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા। ને અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા। શું તકલીફ હતી? તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો। હવે કેવી તકલીફ પડી રહી? હવે આ રહી, તમે જોવો જ છો। તમે ક્યાં ક્યાં લડત કરી બાપુ? લડતમાં મેં પછી આને રજા આપી 5મા 6મા મહિનામાં, પછી મેં લગભગ 9મા 10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી હતી, એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને, અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને, આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી। તો 5માંથી મને 3નો મને સામે જવાબ આવ્યો અને મને અહીંયા માલવીયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા। ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું, ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું। પછી એ લોકો પોલીસના હાથમાં તો કાંઈ નથી, એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા। ત્યાં કોઈ પોલીસમાં બેન હતા, એ બેને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પાડ્યા ને મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડોક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો, પછી ડોક્ટરને બોલાવ્યા તો અમે એને ભચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય, એવું કહીને એને ડોક્ટરને છૂટા કરી દીધા। એનું કાગળ મારી પાસે લેખિતમાં હાજર છે। હવે શું માંગ છે આપણી? આપણી માંગ છે કે મને ન્યાય મળે, બસ। હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિના ત્યાં હળિયું કાઢું દવાખાને, હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે
તાવમાં દાખલ કર્યા બાદ એવું ડોક્ટરે શું કર્યું કે આટલું આવું થયું? રિએક્શન કેમ આવ્યું? રિએક્શન હવે એ તો હું અભણ છું, આપણને કઈ ખબર નથી, પણ આખી ચામડી ઉતરી ગઈ. હું તમને ફોટા હમણાં બતાવું છું, ફોટા પણ વિડીયોમાં બતાવું છું. ફોટા પડ્યા છે, આખું ચામડું ઉતરી ગયું, બધાય માથાના વાળ વયા ગયા, 20 નખ વયા ગયા, બધું વયું ગયું છે. પછી તમે બીજા ડોક્ટર ને લઈ ગયા તો એને શું કીધું કે આ દવાના કારણે જ થયું છે? શું? આ દવા એને એ તો એવું નહીં, એ કઈ ન કહી શકે ડોક્ટર. અમે મેં પૂછ્યું હતું કે આ સાહેબ શું કારણથી છે, તો એને એવું કીધું તમારે હાજા થઈ જાય એથી જોવાનું છે ને. પછી અમે કઈ એમાં બહુ અમે ખેડૂત માણસ છે અને નાના માણસને કોઈ જવાબ ના દઈએ. વચ્ચે જોઈતું. તમારે માંગ શું છે? કઈ પ્રકારની ડોક્ટર સામે કાર્યવાહી થઈ છે? કેસ નોંધાવો જોઈએ? સાહેબની કાર્યવાહી થાય. અને મેં પેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હું હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો, કારણ કે એની અંદર બીજા 2 ડોક્ટરો સારા હોય તો એને તકલીફ પડે, એટલે હું પેલો વિડીયો. પણ આજે એનો મને કાંઈ ન્યાય ન મળ્યો, એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દીધું છું. મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી સાહેબનું નામ છે, અને મને ન્યાય મળે બસ. બેન, તમારું નામ? મારું નામ રાડેસાઈ નાકા દિલીપસિંહ. મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડૉક્ટરે પૂછ્યું મારે ચામડી વાળ ને બધું વહી ગયું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહ્યા ગયા, નાક વહ્યા ગયા. 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી, અને ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચાલુ. એટલે અત્યારે શું તકલીફ? અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા આવે છે. જયારે આ થયું ત્યારે તમને શું કેવું થયું હતું શરીરમાં? કેવું તમને મારે લાગ્યું? બસ ખાલી તાવ તરાજર આવ્યો તો એમાં દાખલ થયો. અને એમાં બતાવે છે. આ ઘટના બની પછી તમારું જીવન કઈ રીતના બદલાઈ ગયું? કેવું એટલે હવે તકલીફો? થોડું સારું થઈ ગયું. પણ પહેલા હાવ લઈ દીધું કામ તકલીફો કેવી પડી છે? વધારે પડી ગયું. છોકરા નાના હતા મારા, તો આ 2 દીકરી છે મારી છે, અને માન દઈ દીધું. તમારી શું માગ છે? તેનું શું થવું? બસ ન્યાય મળે.